તો ચલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું આલુપૂરી. આલુપૂરી બનાવવા માટે બટાકા અને વટાણા સફેદ પલાળેલા લઈશું અને કુકરમાં એની સીટી વગાડીશું. સફેદ વટાણા લેવાના. સફેદ વટાણા લઈ એમાં થોડી હળદર નાખવી અને મીઠું એડ કરવું. પછી પૂરી બનાવવા માટે 1 વાટકી ઘઉંનો લોટ, 1 વાટકી મેદાનો લોટ લેવો. એમાં થોડું મીઠું એડ કરવું અને 1 ચમચી તેલ રેડવું. આ લોટ થોડો રોટલીથી કઠણ બાંધવો. હવે ગ્રીન ચટણી બનાવવા માટે ધાણા, લીલા મરચાં, લસણ, મીઠું, સંચર મીઠું, થોડું જીરું અને સિંગદાણા અને થોડો લીંબુનો રસ. આ રીતે આપણી ગ્રીન ચટણી તૈયાર. હવે આપણે કોકમની ચટણી બનાવીશું. કોકમની ચટણી બનાવવા માટે 4-5 કોકમ પલાળેલા, કાશ્મીરી લાલ મરચું, મીઠું, ગોળ અને જીરું એડ કરો. આ રીતે લાલ ચટણી કોકમની તૈયાર. થોડું પાણી એડ કરી અને મિક્સરમાં પીસી લેવું. લોટ બધી એક સરખી પૂરી વણી અને પૂરી ફટાફટ તળી દેવી. આ રીતે કચરી તળીને લઈ લેવી. આ રીતે બધી પૂરી તળી અને થક્કો કરી ઉપર વજન મૂકી દેવું, જેથી પૂરી નરમ રહે. હવે તેલ ગરમ કરી એમાં જીરું નાખવું, નાખવી, લસણ, મરચું અને આદુની પેસ્ટ નાખવી. પછી એમાં રગડો એડ કરી દેવો. રગડામાં મરચું, હળદર, થોડો ગરમ મસાલો, આ થોડી વાર ચડવા દો. હવે આ રીતે આલુપૂરી ગોઠવી એમાં આ રીતે મસાલો ભરી, લીલી ચટણી, એના ઉપર કોકમની લાલ ચટણી, એના ઉપર તેલ, એના ઉપર ડુંગળી. આ રીતે આપણી ચીઝ આલુપૂરી તૈયાર.